આજની ધર્મકથા. આજે આપણે ધર્મકથામાં એક એવા તત્વને, એવા વ્યક્તિને બાંધવા છે કે જે વ્યક્તિ થકી, એમના જીવન થકી આપણને એક સંદેશો મળે છે કે જે સંદેશો આર્ય સંસ્કૃતિના એક સુંદર મજાના સિદ્ધાંતને બહુ સરસ રીતે સમજાવે છે. વાત છે નર્મદા સુંદરી નામના એક સાધ્વીજી ભગવંતની. પૂર્વ ભવની અંદર તેઓ નર્મદા નદીના અધિષ્ઠાત્રી દેવ હતા, એટલે ત્યારથી એમનું નામ નર્મદા દેવી પડ્યું હતું. થોડાક વખત પહેલાં એક મૂવી આવ્યું હતું, ગુજરાતી મૂવી હતું રેવા. નર્મદા નદીની પરિક્રમા અને એના વિશેની કેટલીક સરસ મજાની વાતો, જેમાં અધ્યાત્મ બહુ જ ખૂટીને ભર્યું હતું, એવી એક સુંદર મજાની કથા લઈને આ મૂવી આવ્યું હતું. કેટલીક સરસ વાતોમાંથી એક વાત આ હતી કે આપણી સંસ્કૃતિમાં નદીને પણ મા માની છે. પ્રકૃતિના જેટલા પણ અંગો છે એ બધાને આપણે મા માનતા. માતા કેમ? તો કે એની માતાની ક્યારે પણ હિંસા કરવાનું મન ન થાય. એટલે આપણે ત્યાં આર્ય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં, વૈદિક સનાતન ધર્મ, જૈન ધર્મ, આ બધા ધર્મોની અંદર ઘણા બધા તત્વોને આપણા સ્વજનો તરીકેની ઉપમા આપી અને એમના પ્રત્યે આપણને સદભાવ થઈ જાય, સહજ સદભાવ રહે, એવી એક આખી સરસ મજાની પરંપરા, શ્રદ્ધા સંપન્ન પરંપરા આપણે ત્યાં મૂકી દીધેલી, જેને આપણે અત્યારના વર્ગે અંધશ્રદ્ધા કહી અને ઉડાડાવી દીધી. એવી જ આ નર્મદા નદી, અને એ નર્મદા નદીની એક સરસ મજાની વાત કે એના અધિષ્ઠાત્રી દેવ જે હતા એ બીજા ભવની અંદર ચવી અને સ્ત્રી તરીકે જન્મ્યા અને એમના લગ્ન થાય છે. ઉંમર થતાં નામ છે મહેશ્વર દત્ત, જેમની સાથે એમના લગ્ન થાય છે. પરમાત્માના શાસનના સરસ મજાના તત્વો પચાવ્યા હતા અને આચરણની અંદર પણ પરમાત્માના શાસનના સિદ્ધાંતોને બહુ સરસ એમણે વણી લીધા હતા. એટલે આ નર્મદા સુંદરી જૈન ધર્મના આચરણથી એટલી સરસ મજાનું પોતાનું જીવન જીવતી હતી કે સાસરામાં આવી અને એમણે બહુ સરસ પ્રભાવ પણ પાડ્યો હતો. એકવાર પોતે પોતાના ઝરૂખામાં ઊભા હશે ઉપરના માળે મહેલના, અને પાન ખાતા હશે તો પાનની પિચકારી એમણે ત્યાંથી ઝરૂખામાંથી છોડી. નસીબ માકું અને નીચે ન જોવાના કારણે, એ જે પ્રમાદ થઈ ગયો એના કારણે નીચેથી એક મહાત્મા મુનિરાજ પસાર થતા હતા અને એમના મસ્તક ઉપર આ પાનની પિચકારી પડી. નર્મદા સુંદરીને ધ્યાનમાં નહીં, કારણ કે ગોખની નીચેની સાઈડથી મહાત્મા ચાલતા હશે એટલે ઉપરથી એ જોઈ ન શક્યા. પણ જેવું મુનિ ભગવંત ઉપર પડ્યું, મુનિ ભગવંતે ઊંચે જોયું અને ઊંચે જોઈ અને જેવા નર્મદા સુંદરીને એમણે જોયા એવું તરત જ મહાત્માના મોઢામાંથી નીકળી ગયું કે મુનિની કરેલી આ આશાતનાથી તારે પતિનો વિયોગ સહન કરવો પડશે. અત્યારે હવે અચાનક મહાત્માના મોઢેથી આવું સાંભળતા નર્મદા સુંદરીનું ધ્યાન ગયું અને પોતાની ભૂલ સમજાય, ખ્યાલ આવ્યો અને તરત જ નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને મુનિરાજના પગમાં પડ્યા અને કરગરવા લાગ્યા કે સાહેબ, મારી બહુ મોટી ભૂલ થઈ, મારું જરા પણ ધ્યાન ન હતું, મારાથી એટલું મોટું પ્રમાદવશ પાપ થઈ ગયું છે આશાતનાનું, પણ મને આ ક્ષમા કરો. આપ તો સમતાના સાગર છો, ક્ષમાના ભંડાર છો, તો પછી મારી આવી અજાણતી થયેલી ભૂલની આવડી મોટી સજા કેમ આપો છો? મને મારા પતિનો વિયોગ થશે, આટલો મોટો શ્રાપ મને આપી અને આપ આટલી મોટી સજા આપો છો, સાહેબ એ કેટલું યોગ્ય છે? અને એમ કરી અને આ નારીને ક્ષમા નહીં આપો? આવું એક કાકલુથી ભર્યું રુદન એ આ નર્મદા સુંદરી મહાત્મા પાસે અહીંયા કરે છે. પણ મુનિ ભગવંતે તરત કીધું કે મેં તને કંઈ શ્રાપ નથી આપ્યો તમને. આ તમારા પૂર્વકર્મના ઉદયનો વિપાક જે હું અત્યારે તમને જોતા મને જ્ઞાનમાં સ્ફુર્યો છે, એ વિપાક જ મેં તમને કીધો છે. આ મારો શ્રાપ નથી, કારણ કે જૈન મુનિઓ ક્યારે કોઈને શ્રાપ ના આપે. એ તો ક્ષમાશ્રમણ છે. એ ક્રોધ પણ ન કરે, વેર પણ ન થાય, તો શ્રાપ આપવાનો તો પ્રશ્ન જ ક્યાં આવે છે? પણ આ જે કર્મ જે મારા મુખમાંથી નીકળી ગયું છે, એ કર્મ એ તારે ભોગવવું પડે એ રીતનું કર્મ છે.
એટલે મારા મોઢામાંથી નીકળ્યું છે એટલે તને આવશે એવું નથી, આ તને આવવાનું છે એટલે તારા ભવિષ્યએ મારા મોઢેથી આ વસ્તુ બોલાવી છે. નર્મદા સુંદરીને બહુ દુઃખ થયું અને ફરીને લડીને માફી માંગે છે. ઘરે આવે છે, એના મગજમાંથી આ વાત જતી જ નથી કે હવે મને મારા પતિનો વિયોગ કઈ રીતે થશે અને કેમ થશે ને એની માટે મારે શું ધ્યાન રાખવાનું, ને બધી તકેદારીઓ એના મનમાં ચાલતી હતી. એકવાર મહેશ્વરદત્ત વેપાર માટે પરદેશ જતા હતા. સમુદ્ર ખેડવાનો હતો તો એવું થયું કે હવે આટલા બધા મહિના માટે બહાર ગામ જવું છે તો ચાલો પત્નીને સાથે લઈને જઈએ, અને એટલે એમણે નર્મદા સુંદરીને પણ સાથે લઈ જવાનું રાખ્યું. દરિયાની અંદર સુંદર મજાનો પ્રવાસ એમનો ચાલુ જ હતો. એમાં અચાનક જ એ લોકો વહાણમાં હતા અને ત્યારે એક દરિયાઈ દ્વીપમાંથી સંગીતના મધુર સૂરો એ લોકોને સંભળાયા. કંઈક લાંબેથી અવાજ આવતો હશે પણ નીરવ શાંતિના કારણે એ સ્પષ્ટપણે મધુર સૂરો એ લોકોના કાન સુધી પહોંચતા હતા. એટલે સહજપણે મહેશ્વર દત્તે કહ્યું કે આ જે ગાનારી વ્યક્તિ છે એ સંગીત કળામાં ખૂબ પ્રવીણ હોવા જોઈએ. એ કારણ કે એટલું સરસ વગાડે છે, એટલા સરસ સૂરો આપણી સાથે પહોંચે છે કે જાણકાર વગર આ શક્ય નથી. એટલે બહુ જ જાણકારી પણ હશે અને એણે બહુ સેવન કર્યું હશે આ સૂરોનું. આ સાંભળ્યું. હવે આ નર્મદા સુંદરી જે છે એ 64 કળા ભણ્યા હતા, એટલે એમાં કળાઓની જાણકારી પણ એને બહુ જ સારી રીતે હતી. એટલે સંગીતશાસ્ત્રના અભ્યાસના ઊંડા જાણકારી સાથેના એના જે સ્પંદનો અત્યારે પ્રગટતા હતા એ સહજપણે એણે એ પોતાના પતિ આગળ વ્યક્ત કર્યા. અને એમણે કીધું કે જુઓ, ગાનાર ગાયનમાં બહુ કુશળ છે, એની ના નથી, પણ આ સૂરો જે આવે છે એના સ્પંદનો જોતાં મને એવું લાગે છે કે ગાનાર વ્યક્તિ કાળો હશે, એના હાથ બહુ જાડા હશે અને એના વાળ જે છે એ એકદમ કરકરા અને કડક હશે, પણ એ વિશાળ છાતી ધરાવતો હશે અને આશરે 32 વર્ષની એની ઉંમર હશે અને યુવાન અવસ્થામાં હશે. અત્યારે આપણે આ સાંભળીએ તો આપણને જાદુ જ લાગે કે કોઈ એક માણસના અવાજના એટલે સૂરના અવાજ પરથી એ માણસનો હાથ, એ માણસના વાળ, એ માણસની છાતી, એ માણસની ઉંમર સુદ્ધા અગર સંગીત શાસ્ત્ર દ્વારા આ 64 કળાઓમાં જો ખ્યાલ આવી જતો હોય, એટલી નિપુણતા જો આ કળાઓમાં હોય તો અત્યારે આપણા બાળકો અને આખી જનરેશન જે ભણે છે એ કેટલા ડૂબા લાગે આપણને. જે એજ્યુકેશનનો આપણે ગર્વ લઈએ છીએ, જે એજ્યુકેશન માટે આપણે તનતોડ મહેનત કરી અને જીવનના બહુ જ મહેનતથી કમાયેલા ધનને પાણીની જેમ વહેવડાવીએ છીએ, એની સામે આપણી આર્ય પરંપરા, ગુરુકુલ પરંપરા અને 64 અને 72 કળાઓનો જે આખો અભ્યાસ છે એની આ વાતો સાંભળે ત્યારે આપણે છક થઈ જઈએ કે શું આ લોકોની કલાત્મકતા, ઋષભદેવ ભગવાન શું ઊંડાણ મૂકીને ગયા છે આ 64 અને 72 કળાઓમાં કે માણસ આટલા કમતા સ્પંદન પરથી આટલું બધું જાણી શકે. આપણને આજના વિજ્ઞાનને જોઈને કેટલું આશ્ચર્ય થાય કે હવામાં આપણે લાઇટ કરી શકીએ, હવામાં ચિત્રો કરી શકીએ છીએ, કેટલી બધી વસ્તુઓ કોઈક બોલ્યું અને તરત એનું ટ્રાન્સલેટ થઈને લોકોને સમજાય છે. આ બધા વિજ્ઞાનના ચમત્કારોના મૂળમાં આ પૂતગલોના ખેલ છે કે જે આપણા શાસ્ત્રોમાં એટલા સહજ રીતે મૂક્યા હતા, કોઈ પણ જાતના કુતૂહલ વિના, કારણ કે જ્ઞાની પુરુષો હતા, કે આ ઊંડાણને જો આપણે એમણે કીધેલા માર્ગ રીતે ભણ્યા હોત તો આજે કદાચ આપણે આ વિજ્ઞાનીઓને ઈર્ષ્યા થાય એટલી જબરદસ્ત લેવલ ઉપર આપણી પ્રજા હોત. પણ સમહાવ આપણને લોકોને બીજાઓનું આકર્ષણ પોતાનાઓ કરતાં હંમેશા વધારે જ રહ્યું છે. હવે આ નર્મદા સુંદરીએ વર્ણન તો કરી દીધું, પણ હવે એનું ઓલું જે કર્મ હતું એને ઉદયમાં આવવાનું હતું, એટલે એને કોઈક રસ્તો કાઢવો જ પડશે. એટલે હવે એ કર્મએ એના પતિ પાસે કુવિકલ્પ ચાલુ કરાવડાવ્યા. એના પતિને મનમાં તરત થયું મહેશ્વર દત્તને કે પર પુરુષ વિશે આટલી ઊંડી જાણકારી કઈ રીતે હોય? નક્કી આ સ્ત્રીની અંદર કંઈક એવા વિકારો છે જ કે જે આવું વર્ણન પરપુરુષનું કરાવડાવી શકે. કઈ રીતે ચાલે? અને એના
પતિ એટલે કે મહેશ્વર દત્તને હવે વિચારોની દિશા એટલી બધી આડી અને ઊંધી ફંટાણી કે હવે એને આ નર્મદા સુંદરી પ્રત્યે તિરસ્કાર જાગવાનો શરૂ થયો. જેમ જેમ રાત વીતતી જાય છે એમ એમ નર્મદા સુંદરી પ્રત્યેનો એનો જે દ્વેષ છે એ પરાકાષ્ઠાએ પહોંચતો જાય છે. અને હવે એણે એક નિર્ણય કરી લીધો સવારે જાગતા વેદ કે મારે હવે આ વહાણો જ્યારે રાક્ષસ દ્વીપમાં થોડે ઘણે પણ અટકી જાય ત્યારે આ નર્મદા સુંદરીને મારે ત્યજી દેવી છે, મારે એનો ત્યાગ કરી દેવો છે. સ્ત્રીનું જીવન કેટલી અનિશ્ચિતતાઓને લઈને આવ્યું હોય છે. પહેલાં પિતાને ત્યાં, પછી પતિને ત્યાં અને પછી પુત્ર સાથે. અને આ ત્રણેય ધારાઓની અંદર ક્યારેક પુણ્ય નબળું પડતા એવું લાગવા લાગે કે કેટલી અસહાય અને નિસહાય દશામાં એનું જીવન ચાલે છે. અને છતાં પણ આપણે ત્યાં સ્ત્રીને લક્ષ્મીનો દરજ્જો આપ્યો અને સ્ત્રીને માતાનું સ્વરૂપ આપી છેક ભગવતી એટલે કે પ્રવજ્યાના લેવલથી લઈ અને પરમાત્માપણું સુધી એ પહોંચી શકે એવું એક સુંદર મજાનો સ્થાન એ આપણે ત્યાં સ્ત્રીને આપ્યું. હવે નર્મદા સુંદરીને અહીંયા એણે મૂકી દીધી ઊંઘમાં ને ઊંઘમાં હતી ત્યારે, અને પોતે વહાણ લઈને ચાલતા થઈ ગયા. ઘરે પૂછ્યા અને ઘરે જ્યારે બધાએ પૂછ્યું કે શું થયું ત્યારે એણે કીધું કે એક સ્ત્રી નર્મદા સુંદરીને તો વાઘણ આવી અને એનું રૂપ ધરેલા રાક્ષસે ફાડી નાખી અને હું શું કરી શકું, અને એટલે હું નીકળી ગયો. યવન દ્વીપની અંદર બહુ જ બધું ધન મળ્યું અને મૃત્યુના સમાચાર આપી અને એનું પ્રેત કાર્ય વગેરે કરી અને એ પોતાની રૂટીન લાઈફમાં મહેશ્વર દત્ત આગળ વધવા લાગ્યો. આ બાજુ રાક્ષસ દ્વીપની અંદર જાગેલી નર્મદા સુંદરીના માથે આફતનો કોઈ પાર નહીં. પતિ દેખાય નહીં, કારમું આક્રંદ કરવા લાગી અને એમાં પાછું મારા સાહેબની વાત યાદ આવી એટલે ઓર એને રુદન થયું કે આ મારા કર્મનો પાક્કો ઉદય થયો જ છે. અને હવે ધર્મનું શરણ લઈ અને જ્યાં હતી ત્યાં રહી અને દિવસો વ્યતીત કરવા લાગી. એકવાર એનું કર્મ હવે પતવા આવે છે એટલે એકવાર એના કાકા વીરદાસ એ જ દ્વીપ ઉપર કંઈક સામાન લઈને આવ્યા હશે, નર્મદા સુંદરીને જોઈ અને ત્યાંથી એને લઈને ચાલ્યા ગયા. પણ ફરી પાછી અનિશ્ચિતતાઓ તો ચાલુ જ છે. કાકાને ત્યાંથી ક્યાંક સરકી જઈ અને એ ખોવાઈ ગયા અને ખોવાઈ જવાના કારણે ફરીથી આગળ અજાણ્યા રસ્તે ફંટાણા અને એમાં એક વેશ્યાના હાથમાં ફસાઈ ગયા. રૂપ તો અદ્ભુત છે એટલે અહીંયા વેશ્યા તો એને પકડીને જ બેઠી છે કે ગમે તેમ કરીને એના દ્વારા એ કમાય. ઘણી ધાક ધમકી, ઘણી મારપીટ કરે છે, પણ આ નર્મદા સુંદરી પોતાના શીલ ધર્મથી જરા પણ ચલિત થતી નથી. અને એટલે એકવાર રાજ્યસભામાં જ્યારે એને રાજાએ બોલાવી ત્યારે એને લાગ્યું કે હવે મારું શીલ ખંડિત થશે જ. આવું વિચારતા જ્યારે જે પાલખીમાં એને લઈ જવામાં આવી હતી એ પાલખીમાંથી આ નર્મદા સુંદરીએ અચાનક જ એક કૂવામાં ખાડની અંદર પડતું મૂક્યું. ગંદુ થઈ ગયું શરીર એકદમ, અને લોકો કહેવા લાગ્યા કે આ શું કરે છે. અને ત્યાં જ નર્મદા સુંદરીએ પોતાના શીલની રક્ષા માટે એક તરકટ રચ્યું અને ગમે તેમ અસભ્ય ભાષા બોલવા લાગી, પાગલની માફક વર્તવા લાગી, પોતાના વસ્ત્રો ફાડવા લાગી. અને લોકોએ માન્યું કે આ તો પાગલ છે, આ તો કોઈ પિશાચીની છે. અને એટલે એને લોકોએ ત્યજી, રાજાએ પણ એને છોડી અને પેલી વેશ્યા પણ એને ત્યાજી દીધી. અને હવે બધા જ લોકો પોતાની વાત ભૂલી ગયા અને નર્મદા સુંદરી આ વસ્તુનો ફાયદો ઉપાડી અને ત્યાંથી નીકળી ગઈ. વિવિધ જગ્યાઓથી પ્રયાસ કરતાં પોતાના મૂળ, પોતાના પિયરે માતા પિતાને ત્યાં આવી અને સુખેથી ત્યાં રહેવા લાગી. એનું કર્મ પૂરું થયું, પણ હજી પણ એના પતિ સાથેનો વિયોગ તો એનો ઊભો જ છે. એકવાર એ જે માતા પિતા સાથે રહેતી હતી એ નગરની અંદર આર્ય સુહસ્તીસુરી એ પધાર્યા. નર્મદાએ પોતાનો પૂર્વજન્મ પૂછ્યો કે મને આવા બધા કર્મો શા માટે ભોગવવા પડ્યા. ત્યારે જ્ઞાનના સાગર સમા મહાત્માએ એમને કહ્યું કે તું પૂર્વજન્મની અંદર નર્મદા નદીની અધિષ્ઠાત્રી એવી નર્મદા દેવી હતી અને અધિષ્ઠાયિકાપણાનો મદ તારા માથે ચડી ગયો ત્યારે તે કાંઠે રહેલા મુનિ ભગવંતો ઉપર ઘણા બધા ઉપસર્ગો કર્યા હતા. અને આ ઉપસર્ગોના પરિણામે તે એવું ચીકણું કર્મ બાંધ્યું કે જેના કારણે તારે તારા પતિનો
વિયોગ સહન કરવો પડ્યો અને વેશ્યાને ત્યાં પણ જઈ અને તારે આટલા બધા જબરદસ્ત કર્મો એને તારે ભોગવવા પડ્યા. સાંભળ્યું, એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને જાતિ સ્મરણ જ્ઞાન થતાં જ નર્મદાએ હવે નક્કી કર્યું કે આ સંસારથી સર્યું. કેવો છે આ સંસાર, કેવા પાપો બંધાવે અને જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવ કેટલો હેરાન થાય. બાંધતી વખતે ખ્યાલ પણ ન રહે કે આનો ઉદય મારે ભોગવવાનો છે અને જ્યારે આવે ત્યારે યાદ પણ ન આવે કે આ તો મારા જ બાંધેલા કર્મો છે. કેટલી મોહની કારણે, જીવની અજ્ઞાન દશાના કારણે જીવે ભોગવવાનું. અને આ બધા જ વિચારોની ધારા આગળ વધતા જીન ધર્મના પરિણામો તો હતા જ અને એના કારણે હવે એમને સાહેબ પાસે ભાગવતી પ્રવજ્યા લેવાનું મન થયું અને એમણે દીક્ષા લીધી. તપશ્ચર્યા, એકવાર જીવને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે એટલે હવે જીવને ખ્યાલ છે કે એક્ઝેક્ટ મારે પહેલાંની ભૂલોને રિપીટ નથી કરવાની અને એટલે પોતાના દેહને, પોતાના મનને, પોતાના વચનને એટલા બધા કાબૂમાં રાખે છે કાર્યોત્સર્ગ દ્વારા, તપશ્ચર્યા દ્વારા કે એના જૂના કર્મો, ધડાધડ ચીકણા કર્મો પણ તૂટવા લાગે છે. આપણને ઘણીવાર અફસોસ થાય, ક્યારેક કંઈક ખોટું કર્યું હોય અને કોઈ યાદ કરાવે ને કે જો તે પહેલાં પણ આવું ખોટું કર્યું તો હવે બીજી વાર ધ્યાન રાખજે, તો આપણને અફસોસ થાય કે આ માણસ પહેલાં મળી ગયો હોત ને તો હું આ ભૂલ ન કરત. આ બધું એનાલાઇઝ કરતાં એવું લાગે કે આપણને અગર જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય અને આપણને ખ્યાલ આવી જાય કે હું જે કર્મો ભોગવું છું એ મેં આવા કર્મો બાંધ્યા હતા એના પરિણામે ભોગવું છું, તો એટલીસ્ટ આપણે એ કર્મો રિપીટ તો નહીં કરીએ. એટલે એક ચિંતકે સરસ લખ્યું હતું કે પ્રભુ મને કેવળ જ્ઞાન ન આપ, ચાલશે, હમણાં મને જાતિ સ્મરણ જ્ઞાન તો આપ. અને તરત જ એમણે વિચાર કર્યો કે આમ તો પ્રભુ તારા દરેક શાસ્ત્રની વાતો એ મારું જાતિ સ્મરણ જ્ઞાન જ છે ને, કારણ કે તું તો કહે જ છે કે જો આવો ઉદય ભોગવો છો તો એનો અર્થ કે આવું કર્મ બાંધ્યું હશે. તો આ જાણકારી મને જાતિ સ્મરણ જ્ઞાનમાં ઉત્પન્ન થાય કે ન થાય તે તો મૂકી જ છે પ્રભુ. તકલીફ એ છે કે આજે જો મને તારી ઉપર શ્રદ્ધા નથી, તારા વચન ઉપર શ્રદ્ધા નથી, તો મને મારા જાતિ સ્મરણ જ્ઞાન ઉપર પણ શ્રદ્ધા થશે કે નહીં એ પણ પ્રશ્ન છે. અશ્રદ્ધાથી ભરપૂર એવું આપણું જીવન, ક્યારે આપણે આપણી શ્રદ્ધાને સ્થિર કરશું અને ક્યારે આપણે ઠરશું, બહુ મોટો પ્રશ્ન. અહીંયા નર્મદા સુંદરીએ દીક્ષા લઈ લીધી, તપશ્ચર્યા કર્યું, સાધના થઈ, અવધિ જ્ઞાન સાંપડ્યું. એકવાર હવે તો નગરી અલગ અલગ વિહાર ચાલે છે અને એમાં વિહાર કરતાં કરતાં કોઈ એક નગરમાં જાય છે અને ત્યાં મહેશ્વર દત્ત ફરીથી વેપાર અર્થે ક્યાંક નીકળ્યો હશે અને એમને વંદન કરવાનું થયું. મહેશ્વર દત્તે વંદન કર્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો નર્મદા સુંદરી છે. પોતાની વાતોનો બહુ જ અફસોસ થયો, પણ પૂછે છે કે આવું કેમ થયું, આ તો અવધિ જ્ઞાની છે. એટલે એમણે આખો બધાનો વૃત્તાંત આખો જણાવ્યો. સાંભળતા મહેશ્વર દત્તને પણ પ્રગાઢ પશ્ચાતાપ થાય છે અને એ બહુ જ રુદન કરે છે. ત્યારે સાધ્વીજીને કહે છે કે આમાં તમારો કોઈ વાંક નથી, મારા કર્મ મારે ભોગવવા પડ્યા, તમે તો ખાલી નિમિત્ત બન્યા, વાંક તો મારા આત્માનો છે કે જેને આવા કર્મો બાંધ્યા હતા. અને એ આશ્વાસન આપે છે અને મહેશ્વર દત્ત પણ આ બધી વાતોથી ખૂબ વૈરાગ્ય પામી અને દીક્ષા લે છે. હવે બંને જણા જે સ્થળ ઉપર એમની સૌથી પહેલી ભૂલ એમને જે ધ્યાનમાં છે થયેલી, એવા આ નર્મદા નદીના કિનારે આવે છે વિહાર કરતાં કરતાં. અને હવે નર્મદા સુંદરીને અને આ મહેશ્વર દત્તને આ નર્મદાનો કિનારો છોડવો નથી, કારણ કે આ એ જ ભૂમિ છે કે જે ભૂમિ ઉપર એમણે વિરાધના કરી અને હવે આ જ ભૂમિ ઉપર એમણે સાધના કરવી છે. બંને જણા પોતાની સાધનાની ધારામાં એટલા આગળ વધ્યા, એટલા લયલીન બન્યા, પોતાના મન દ્વારા પોતાની ઇન્દ્રિયોને એટલી બધી કાબૂમાં લઈ લીધી કે આગળ વધતા 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 ઉપશમ શ્રેણીમાંથી ક્ષપક શ્રેણી માંડી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને નર્મદા નદીના કિનારે જ બંને જણનો કેવળ જ્ઞાન પછીથી મોક્ષ પણ થયો. આવી આ નર્મદા નદી, આવા નર્મદા નદીના કિનારે થયેલી ઘટનાઓ, નદીને માનું સ્થાન આપનારું આપણું શાસન, આપણી સંસ્કૃતિ, એ સંસ્કૃતિને આપણે બાંધીએ અને પ્રકૃતિને બહુમાન આપતા થઈએ. નર્મદા સુંદરીએ નર્મદા નદીના કિનારે જે પરાક્રમ કર્યું
એ પરાક્રમ ક્યારેક આપણે પણ આ રેવા નદીના કિનારે જઈએ, નર્મદાના, અને માં નર્મદા પાસે આપણે માંગીએ કે ક્યારેક અમારા જીવનમાં પણ નર્મદા સુંદરી જેવું સત્વ પ્રગટે, સમજણ પ્રગટે અને અમે પણ એમના માર્ગે આગળ જઈએ. એવી શુભ મંગલ કામના. પ્રણામ.